એવો વિદ્યાર્થી જેને બાળપણથી શિક્ષણમાં ભરપૂર ભરોસો હતો, એનું શિક્ષણ ઉપરથી એની શ્રદ્ધા ઉઠી ગઈ. મને બધું મિથ્યા લાગવા લાગ્યું કે યાર કંઈ એવરીથિંગ ઇઝ યુઝલેસ. બિકોઝ મેં મારી એપીશિપ છોડી દીધી હતી, 1.5 વર્ષ થઈ ગયું હતું એ વાતને. મારું હર્નિયા, હાઇડ્રોસિલ, એપેન્ડિક્સ બધું ભૂલી ગયો હતો હું. અને જે મને આવડતું હતું એમાં આઈ વોઝ નોટ રજિસ્ટર્ડ, આઈ વોઝ નોટ એક્સેપ્ટેડ. શું કરવું, ક્યાં જવું? અને આઈ સ્ટીલ ફીલ કે મારી જિંદગીનો સૌથી ખરાબ સમય હતો. 2012 ડિસેમ્બરમાં અમારી ડીએનબીની એક્ઝામ લેવાની હતી અને 2011નું આખું વર્ષ મેં આવી જ એન્ઝાઇટીમાં પસાર કર્યું. ખૂબ બધા કાગળો લખ્યા. ત્યારે આઈ થિંક રાહુલ કોંગ્રેસ ગવર્મેન્ટ હતી. ભાવનગરમાં મમ્મી પપ્પા જઈને શક્તિસિંહ ગોહિલને મળી આવ્યા. શક્તિભાઈ કીધું કે હા હા આપણે કરશું. ગુલામ નબી આઝાદને ત્યારે મળ્યા હતા. મેં રાહુલ ગાંધીને મેલ કરેલો કે આ એક વિદ્યાર્થીના ભવિષ્યનો સવાલ છે, પ્લીઝ કન્સિડર કરો. એન્ડ ઝીરો. મેં હોસ્પિટલ જવાનું બંધ કરી દીધું, કારણ કે મને એવું લાગતું હતું કે જો મને એ લોકો ડિગ્રી જ નથી આપવાના, મને એક્ઝામમાં બેસવા જ નથી દેવાના, તો હવે હોસ્પિટલ જઈને શું ફાયદો છે? હું કોના માટે કામ કરું, કોના માટે વાંચું? મેં ડીએનબી વાળાને એવો પત્ર લખ્યો હતો કે હું એક્ઝામમાં બેસી શકવા માટે લાયક છું કે નહીં એની માટે તમે મારી એક્ઝામ લઈ લો. પણ સિન્સ આઈ વોઝ નોટ રજિસ્ટર્ડ, એ લોકો મને કન્સિડર કરી શકે એમ નહોતા. અને ત્યારે મેં લખવાની શરૂઆત કરી. તો એક પીસ મેં લખ્યો હતો, આઈ થિંક મારો પહેલો નિબંધ તમે કહી શકો, દક્ષિણામૂર્તિ ઉપર. મને યાદ નથી કે એની પહેલાં મેં કશું કાંઈ એટલે જોડકણા લખ્યા હશે, કવિતાઓ થોડી ઘણી કોઈને મોકલવા માટે, ઇમ્પ્રેસ કરવા માટે. બાકી દેટ વોઝ ધ ફર્સ્ટ પીસ કે જેણે મને રિયલાઇઝ કરાવ્યું કે હું લખી શકું છું. અને એ મેં ફેસબુક પર પોસ્ટ કર્યું 2011માં અને વિધિન 10-15 મિનિટ્સ મારા પર વિક્રમ સરનો ફોન આવ્યો. આ ચાલુ રાખજે, લખતો રહેજે. એને બીજા કશામાં ઇન્ટરેસ્ટ નહોતો. મારું શું થયું, હું કેવો છું, નથિંગ. તું આ ચાલુ રાખજે. આઈ થિંક પંકજ કાકાનો મને ફોન આવ્યો હતો કે દક્ષિણામૂર્તિ વિશે વાંચીને બહુ સારું લાગ્યું. સો આઈ રિસીવ્ડ નંબર ઓફ ફીડબેક્સ. દેટ વોઝ માય ફર્સ્ટ રાઇટઅપ. પછી મેં બીજો નિબંધ મારા દાદા વિશે લખ્યો અને આ બંને આજની તારીખે માટીના માણસમાં છે. અને ખબર નહીં, મને લખીને બહુ સારું લાગ્યું. મને એવું લાગ્યું કે એક એવી જગ્યા છે જ્યાં માથું મૂકીને હું રડી શકું છું. અને પછી તો એક બળવો જ હતો એક પ્રકારનો કે નથી જવું હોસ્પિટલ, નથી કામ કરવું. તો નૃપા એનું એમડીનું કરતી હતી હોમિયોપેથીનું. એ જાય કોલેજે, હું ઘરમાં રહું, વટથી ઘરમાં રહું. હવે હું શું કામ કોલેજ જાઉં? અને હું આખો દિવસ લખતો. વાંચવાનું તસદી, કારણ કે હવે કોણ વાંચે? ભાવનગર પાછા આવવાનો પ્રશ્ન નહોતો, ત્યાં કન્ટિન્યુ કરવાનો કોઈ પ્રશ્ન નહોતો. તો એક એવા અવસ્થામાં હતો કે વિચ વોઝ લીડિંગ નો વેર. અને ત્યારે મેં લખવાની શરૂઆત કરી. ઘણા બધા પ્રકરણ લખાણા, ઘણું બધું લખાણું. અને પછી મેં એક મોટો એક સ્પાઇરલ બાઇન્ડિંગ લખીને મેં અહીંયા મોકલાવ્યું ભાવનગર, વિક્રમ સરના ઘરે. અને વિક્રમ સરે વાંચીને કીધું કે આ સરસ છે, ચાલુ રાખજે, આનું પુસ્તક થઈ શકે એવું છે. આ 2011ની વાત છે. 2012 મેમાં ઈશ્વરે મારા પર આશીષ વરસાવ્યા. મારા ઘરે દીકરીનો જન્મ થયો. અને વૃષ્ટિના જન્મ પછી સડનલી થિંગ્સ સ્ટાર્ટેડ ચેન્જિંગ. એક લાંબી કાયદાકીય લડત તો આપેલી, પણ જે કહો એને, હું એના બર્થ માટે મને ખાલી 3 દિવસની રજા મળી હતી. અને હું પુણેથી ભાવનગર આવ્યો હતો. અને કારણ કે ત્યારે એવી વાત હતી કે તમને મળી જશે કદાચ, પણ તમે ટ્રેનિંગ કન્ટિન્યુ રાખો, એટલીસ્ટ તમારો અનુભવ તો ગણાશે. તો મને યાદ છે કે હું વૃષ્ટિના બર્થ પછી 3જા કે 4થા દિવસે એને મૂકીને હું પાછો જતો હતો અને આખા રસ્તે હું રડતો હતો કે મારે એવું તો શું મારે મેળવવું છે કે મારી દીકરીને મૂકીને હું જઈ રહ્યો છું. મારી સામે
જિંદગીનું આનાથી મોટું બીજું કયું સુખ હોઈ શકે કે મારી દીકરીને 3-4 દિવસની દીકરીને છોડીને હું જઈ રહ્યો છું. અને હું ફ્લાઇટમાંથી ઉતર્યો અને મને પપ્પાનો ફોન આવ્યો કે યુ આર રજિસ્ટર્ડ લેટર ઘરે આવી ગયો છે. સો મેના એન્ડમાં મને ખબર પડી કે મને એક સ્પેશિયલ કેસ કન્સિડર કરીને DNB વિલ અલાવ મી ટુ અપિયર ઇન ધ એક્ઝામ્સ. તો મારી પાસે 6 મહિના હતા તૈયારી કરવા માટે. 2012માં મેં કીધું પૂરતા છે, મારું યુરોલોજી મને ખબર છે. અને મેં વાંચવાનું ચાલુ કર્યું અને 2012માં ફર્સ્ટ એટેમ્પ્ટમાં આઈ કુડ ક્લિયર ધ એક્ઝામ્સ. પછી મને એક વસ્તુ રિયલાઇઝ થઈ ગઈ કે મારા ખરાબ સમયમાં જેણે મારો સાથ આપ્યો છે એ પ્રવૃત્તિને મારે ક્યારેય છોડવી ન જોઈએ. એટલે મેં લેખન ચાલુ રાખ્યું. અને સમહાવ મને મારી ખોવાયેલી જાત મને લેખનમાંથી મળી. રાધર હું એવું કહીશ કે લખવાને કારણે હું મારા પોતાના પ્રેમમાં પડ્યો. અને 5 વર્ષ 2012થી 2017 આઈ સ્ટાર્ટેડ યુરોલોજી પ્રેક્ટિસ. પહેલાં સ્ટર્લિંગમાં, પછી પ્રાઇવેટ કર્યું. પણ કંઈક ને કંઈક હું લખતો રહેતો, કંઈક ને કંઈક લખતો રહેતો. ત્યારે બુક પબ્લિશ કરવી છે એવો તો વિચાર સુદ્ધા નહોતો. અને 2017માં જ્યારે ઘણું બધું મટીરિયલ ભેગું થઈ ગયું ત્યારે મેં વિક્રમ સરને કીધું, મેં કીધું હવે આપણે કંઈક પુસ્તક કરીએ આનું, એમ થઈ શકે એવું છે. એટલે મને કે આ ઘણું બધું મટીરિયલ છે, આમાંથી આપણે સેગ્રીગેટ કરતા જઈએ, ફિલ્ટર કરતા જઈએ, ને જે સારામાં સારી રચનાઓ છે એ રાખીએ. એટલે એ રીતે પુસ્તક તૈયાર થયું અને નામ રાખ્યું માટીનો માણસ. અને મેં કીધું કઈ રીતે પબ્લિશ કરશું એમ. ત્યારે મને કંઈ ખબર નહોતી આવી. અને ત્યારે પંકજ કાકા હી વોઝ એક્ટિવલી ઇન્વોલ્વડ ઇન ધ પ્રોસેસ. એટલે મેં કીધું પહેલાં ઇમેજમાં કરાવીએ, પછી અહીંયા કરાવીએ ને અહીંયા કરાવીએ ને, પણ હવે નવા સવા લેખકને કોણ એમ તાત્કાલિક હા પાડે. તો મેં કીધું કંઈ નહીં, બિકોઝ આઈ વોઝ ફાઇનાન્શિયલી સાઉન્ડ, મેં કીધું આપણે જાતે પ્રકાશિત કરીએ, કંઈ વાંધો નહીં, સેલ્ફ પબ્લિશ કરીએ, એમાં શું છે. પછી અહીંયા ચંદ્રિકા પ્રિન્ટરી છે ત્યાં પ્રિન્ટ કરાવ્યું પુસ્તક. અને ઓલમોસ્ટ પ્રિન્ટમાં જવાનું હતું ને આગલા દિવસે વિક્રમ સરને શું સૂઝ્યું મને કે આપણે કોઈકને વંચાવી તો જોઈએ એકવાર એમ. એટલે મેં કીધું તમે કહો છો એટલે, બાકી તો કે ના કોઈક આપણે. અને ભાવનગરના એક વરિષ્ઠ સાહિત્યકારને અમે બતાવ્યું અને વાંચીને પછી 2 દિવસ પછી વિક્રમ સર મને કહે નહીં, ફીડબેક ન આપે. મેં કીધું શું કીધું તો કયો. એટલે કારણ કે અમુક લોકો એવા હોય કે જેમના મોઢેથી ટીકા કઢાવવી ને એ બહુ અઘરું કામ છે. અને વિક્રમ સર તો એવા છે કે એ તમારી પ્રશંસા ન કરે ને એટલે સમજી જવાનું કે આ ટીકા છે. તો વિક્રમ સર મને કે એમનો અભિપ્રાય છે, પણ મેં કીધું શું છે તો કહો. તો કે એમણે એવું કીધું કે આ પબ્લિશ ન કરાય, ખાલી આની નકલો થોડી મિત્રોમાં વહેંચી દેવાય એમ. એટલે મેં કીધું તમે એવું માનો છો એમ. મને યાદ છે અમે એના હિંચકા પર બહાર બેઠા હતા. મેં કીધું જુઓ, મેં કીધું મને આ પબ્લિશ કરવાનો બિલકુલ શોખ નથી. મેં જે આનંદ મેળવવાનો તો મને મળી ગયો છે લખવામાં જ. કોઈના સુધી પહોંચે ન પહોંચે દેટ્સ ઓકે, પહોંચે તો ઠીક છે, પણ મેં કીધું આને સાહિત્ય કહેવાય સૌથી પહેલાં. તો મેં કીધું પબ્લિશેબલ છે. એટલે મને કે પબ્લિશેબલ છે કે મને નથી ખબર, પણ ઇટ્સ ડિફરન્ટ, કંઈક ફ્રેશ છે, કંઈક નવું છે, એટલે કે આપણે કરીએ. મેં કીધું સારું. મેં કીધું નહીં તો હું અત્યારે ડમ્પ કરી દઉં. તો કે ના ના આપણે કરીએ, 500 નકલ કરાવીએ ખાલી. એટલે ચંદ્રિકામાં મેં કીધું ખાલી 500 જ કરજો. મને ડર હતો કે 500 કેમ જશે નકલ. અને ત્યારે એવું થયું કોઇન્સિડન્ટલી કે વિનોદભાઈ કોઈ કામથી મારી પાસે આવ્યા અને આફ્ટર અ લોંગ ગેપ ઓફ 12 years હું ફરીવાર વિનોદભાઈને મળ્યો. અને વિનોદભાઈ વાતમાં પૂછ્યું મને કે શું ચાલે છે. એટલે મેં ડરતા કીધું, મેં કીધું સર હું મારું પહેલું પુસ્તક પ્રકાશિત કરી રહ્યો છું. ક્યાં કરાવે છે? મેં કીધું સેલ્ફ પબ્લિશ કરાવું છું. મને કે હું પાર્શ્વમાં કરાવી દઉં. મેં કીધું ના હવે રહેવા દો, ઓલરેડી બધું પ્રિન્ટમાં છે. તો કે વિમોચનનું શું કર્યું છે? એટલે ત્યારે એવું હતું કે હું 2015માં આઈ વોઝ કલ્ચરલ સેક્રેટરી ઓફ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન. એટલે ત્યારે અમે રહીશભાઈને બોલાવેલા. ત્યારે મેં રહીશભાઈને વાત કરી હતી. મને રહીશભાઈએ બહુ મદદ કરી. અને એશાને પણ હું પૂછતો ત્યારે, કારણ કે ત્યારે બીજા કોઈને ઓળખતો નહોતો. તો રહીશભાઈ મને થોડો માર્ગ ચિંતા કે આવું કરે. એટલે મેં ત્યારે રહીશભાઈને કીધું હતું, મેં કીધું મારું બુક જ્યારે વિમોચન થશે ને ત્યારે તમારે આવવાનું છે. એટલે મેં કીધું રહીશભાઈને મેં ઇન્વાઇટ કર્યા છે. પણ ત્યારે એવું થયું કે અસ્મિતા પર્વ આવતું હતું ને રહીશભાઈ ઓલરેડી બેક ટુ બેક હતો, એટલે એ આવી શકે એમ નહોતા. એટલે મેં વિનોદભાઈને કીધું કે પણ રહીશભાઈને કીધું હતું પણ એ નથી આવી શકે એમ.
પણ મેં કીધું હવે કંઈક વિચારશું, જોઈએ. તો મને કે કોને બોલાવવા છે, એટલે આઈ વોઝ લાઈક, હું વિચારતો હતો, મેં કીધું કોનું નામ લઉં ડરતા ડરતા. એટલે મને કંઈક કામ કર્યું, કાજલને બોલાવીએ. એટલે આઈ વોઝ લાઈક, કીધું મારા બુકના ઓલામાં કાજલબેન થોડા આવે. અને મારી સામે એમણે ફોન લગાડ્યો કાજલબેનને, સ્પીકર પર રાખ્યો અને કીધું કે કાજલ તારે ભાવનગર આવવાનું છે અને 17મી તારીખ છે આ રીતે. એટલે કાજલબેને કાંઈ જ બોલ્યા વગર, એક પણ દલીલ વગર કીધું ડન, હું આવું છું. અને મારા માટે તો એમ હતું કે હું અહીંયા જ મરી જાઉં તોય વાંધો નથી હવે. તો મારા માટે બહુ મોટી સરપ્રાઈઝ હતી કે આઉટ ઓફ નો વેર વિનોદ જોશી ને કાજલ ઓઝા વૈદ્ય મારા વિમોચન પ્રસંગે, એટલે મારા પુસ્તકના વિમોચન પ્રસંગે આવે છે, તો બહુ મોટી સિદ્ધિ છે એમ. હવે બુક ન હાલે તોય વાંધો નહીં એમ. અને ત્યારે એવું હતું કે કાજલબેન ન્યુઝીલેન્ડ જવાના હતા, એટલે એમને બુક મોકલવી જોઈએ એવી મારામાં ત્યારે એટલો વિવેક નહોતો. એટલે 2 દિવસ પછી મને વિનોદભાઈ પૂછ્યું કે તે પુસ્તક મોકલ્યું? મેં કીધું ના. તો કે એ તો પહેલાં મોકલ. અને નેક્સ્ટ ડે એમની ફ્લાઇટ હતી ને મેં ફાસ્ટ કુરિયરમાં તાત્કાલિક મોકલ્યું અને એમને બુક મળી ગઈ ને બુક લઈને એ લોકો ન્યુઝીલેન્ડ ગયા. અને ન્યુઝીલેન્ડથી પાછા ફરીને એરપોર્ટ પરથી 16મી માર્ચે એ ઇન્ડિયામાં લેન્ડ થયા. અને એરપોર્ટ પર પહોંચ્યા પછી પહેલો ફોન કાજલબેને વિનોદભાઈને કર્યો કે થેન્ક યુ સો મચ, મારે તમારો આભાર માનવો છો કે તમે આ પુસ્તક મને આપ્યું, બિકોઝ મારે આ વ્યક્તિને મળવું છે. અને મને ખબર નથી એમણે હું શું વાંચી લીધું અંદર. અને 17મી તારીખે સાંજનો પ્રોગ્રામ હતો, બપોરે વિનોદભાઈનો મને ફોન આવ્યો, મને કે કાજલ આવી ગઈ છે અને તું આવ, એને તને મળવું છે. અને આઈ વોઝ લાઈક, મને એવું હતું કે મારું હાર્ટ બહાર આવી જશે, બિકોઝ ફર્સ્ટ ટાઈમ હું કાજલબેનને મળતો હતો અને હું એટલો બધો એમનાથી ઇમ્પ્રેસ્ડ હતો કે એટલે હું ગયો અને કાજલબેને એમની જે કોપી હતી એમાં ઘણી બધી જગ્યાએ અંડરલાઈન કરી રાખ્યું હતું. અને મને કે આ જે છે ને એ કે મને આ વાંચીને એવું થયું કે આવો વિચાર મને કેમ ન આવ્યો. અને મને કે હું આના ફોટોગ્રાફ્સ પાડી લઉં છું, હું મારી ફેસબુક વોલ પર આ મૂકીશ. અને એ દિવસે તમે તો હતા, કિરીટ કાકાએ હતા, તો જે લોકો માટીના માણસના વિમોચનમાં હતા એમને ખબર છે કે કાજલબેને મને એવું કીધું હતું કે નિમિતભાઈ તમારો નવો જન્મ થયો છે અને અમારા વિશ્વમાં તમારું સ્વાગત છે. તો એમણે, અને બીજે દિવસે એમણે પોતાની ફેસબુક પર માટીના માણસના કોટેશન્સ સાથે એ પુસ્તકના એટલા બધા વખાણ લખ્યા કે મને મારા પર વિશ્વાસ નહોતો આવતો એમ. અને મને તો પછી ગુર્જરને, કારણ કે બિકોઝ મેં સેલ્ફ પબ્લિશ કરી હતી એટલે કોઈને વિક્રેતાને આપવા પડે, તો મનુભાઈ વોઝ સો કાઇન્ડ કે મનુભાઈ કીધું કે અમે ડિસ્ટ્રીબ્યુટ કરી આપશું. મનુભાઈનો મને ફોન આવ્યો 3-4 દિવસ, એ કે કાજલે 15 નકલ મંગાવી છે મિત્રોમાં વહેંચવા માટે, માટીનો માણસ. તો મેં તું મને કીધું તું મોકલાવી દેત ને? તો કે ના કાજલબેન એવું કીધું કે મારે ખરીદવી છે. તો 15 નકલ કાજલબેને એમના ફ્રેન્ડ સર્કલમાં ડિસ્ટ્રીબ્યુટ કરી માટીનો માણસ. અને આજની તારીખે પછી ચિંતનભાઈએ કીધું, ચિંતનભાઈ શેઠ અહીંયા છે, કે માટીનો માણસ મને કરવા દો. અને પછી જે સેકન્ડ એડિશન હતી એ આર શેઠે કરી છે માટીનો માણસ. અને આજની તારીખે તમે માટીનો માણસનું બેક કવર જુઓ, એના પર કાજલબેનના એનું એન્ડોર્સમેન્ટ છે, એના હેન્ડરાઇટિંગ છે, વાંચવા લાયક, વસાવવા લાયક પુસ્તક. તો આટલું બધું કોઈ તમને તમારો હાથ પકડે, કોઈ તમને પ્રમોટ કરે, કોઈ તમને આશ્વાસન આપે, પછી તો મને એમ થયું કે યાર બસ આ જ જિંદગી છે. અને બીજા 6 મહિનામાં મેં 2 પુસ્તકો લખી નાખ્યા, એક્સપાયરી ડેટ અને મારી વાલી પરીક્ષા. અને માર્ચમાં તો હજી પહેલો પુસ્તકનું વિમોચન થયું ને ઓક્ટોબરમાં ફરી પાછા કાજલબેનને બોલાવ્યા કે તમે આવો ફરી પાછા. અને આ વખતે આરોપનામું કર્યું જયભાઈ સાથે, જે બહુ કોન્ટ્રોવર્સી પણ થઈ. પણ પછી એ કાર્યક્રમ એટલો સરસ થયો કે વિનોદભાઈ કે આપણે અસ્મિતા પર્વમાં કરીએ. અને પછી અમે એ અસ્મિતા પર્વમાં કર્યું 2018માં. સો 2018નું વર્ષ મારા માટે અદ્ભુત હતું, વન્ડરફુલ. કારણ કે એ વર્ષમાં મેં ક્રોમોઝોમ XY લખી, મારી પહેલી નવલકથા.